નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે અલગ ઘોડાની મુલાકાતે આવ્યા છીએ. હવે આ ઘોડો તમે પહેલાં થોડીક વાર હું નહીં કહું, બરાબર? તમને પહેલાં ખબર પડી જાય તો કોમેન્ટ કરી દેજો. બાકી તો ખબર નામ તો બોલવું જ પડે આપણે, એમાં તો હાલે નહીં. એટલે એના વિશે તમને માહિતી આપું. જો આ ઓલું કે મું દેખાય ન કરે, વાહેથી ઓળખાય તો છે તો ભઈ લો. જગ્યાથી નામથી તેમથી ખબર પડે તો ઠીક છે. બાકી હાલો હવે આના વિશે આપણે આગળ જોઈ. તો સરસ, આપણા કાઠિયાવાડી પંથકની અંદર જે હકીકતે આનંદની વસ્તુ છે, આપણું જે હાચવેલું છે, જે ધરોહર છે, એ એકમાત્ર આપણા અશ્વ કહી શકાય. એકમાત્ર તો નહીં, એના માનું એક એવું આપણા ઘોડા કહી શકાય. એમાં જ આ કાઠિયાવાડી ઘોડો. ચાલો તો મિત્રો, હવે ઘોડાનો પરિચય એમના માલિક આપણે પંકજભાઈ પાસેથી જ મેળવીએ. પંકજભાઈ, સ્વાગત છે તમારું, અને જણાવો થોડુંક ઘોડાની માહિતી આપી દો શરૂઆતમાં. એના નામથી જ આપણે શરૂ કરીએ. ઘોડાનું નામ રુદ્ર છે. હા, કેટલા સમયથી? ચીની. એનું માનું નામ ચીની. ચીની. એના બાપનું નામ છે ચંદ્ર. આપણે ઈણાજ પેડકમાં હતો એ. વાહ. અને કેટલા સમયથી છે તમારી પાસે? મારી પાસે 9 વર્ષથી. 9 વર્ષથી રાખો છો તમે? હા. હવે આપણે કાઠિયાવાડી ઘોડાનું જે કંઈ પણ હોય ને, પહેલાં તમે રુદ્રનું કહો, પછી આપણે કાઠિયાવાડી ઘોડા ઉપર જાય. આની હાઇટ કેટલી હશે? હાઇટ 60 આડે. બરોબર. તો અત્યાર સુધી ઘણા લોકો નિષ્ણાંતો અને જે વાહ, જો આ એક હાવડની મોજ છે. હવે આની અંદાજિત આમ તમે જુઓ તો 58 ઉપર તો છે જ. કદાચ આપણે 60 ન માનીએ તોય, આપણે એવું ન માનીએ તોય, પણ આજે કાઠિયાવાડી અશ્વની અંદર જે હાઇટનો એક પ્રશ્ન છે, એના વિશે આપણે પહેલાં વાત કરી, પછી વિડીયોમાં આગળ વધી. તમારું શું માનવું છે હાઇટ, ઊંચાઈ વિશે? ઊંચાઈમાં આની માર 57ની હતી. હા. અને ચંદ્ર તો તમે જોયેલો જ છે, ગવર્મેન્ટમાં છે. હા. પણ એને નાનેથી જ 12 મહિના લગીને તો એને એની માનું દૂધ હતું. બરોબર. પછી પાછી ચાકરી વધુ રાખી, એના હિસાબે હાઇટ પૂરી આવી. નકર એના મા બાપ બે આના કરતા નીચા જ છે. તો આને આપણે જ્યારે શોમાં લઈ જઈએ ત્યારે આ રિંગમાં બંધ બેહે કે ન બેહે? બેહે જ છે. અત્યારે કોઈ આપણને એવું નથી કીધું કે આ ઓવર હાઇટમાં છે એમ, પણ બીજા બધા ઘોડા આના કરતા નીચા દેખાય. ઓકે. અને આને કવરિંગમાં અત્યારે કેટલી ઘોડીઓ કવરિંગ કરાવી? 300 ઉપર ઘોડીઓ કવરિંગ કરાવી. અને બચ્ચા હાલ? બચ્ચા છે ને. કેવા કેવા કલરના બચ્ચા આવે આમાં? બચ્ચા જાજા બધા માકડા જ છે. આના જેવા જ? આના જેવા નહીં, માકડા આના કરતા થોડાક લાઇટ. પૂરા માકડા જેવા. અને પછી તો જેવી ઘોડી. અને બચ્ચાની હાઈટ, આના બચ્ચાની હાઈટ કેટલી થાય? આના બચ્ચા મેજોરિટી બધા આના જેટલા તો છે જ, આનાથી નીચું એ કઈ નથી. વાહ. તો હવે તમારી થોડીક ચાકરી વિશેની વાત કરો. તમે એને ખોરાકમાં શું શું આપો, અને એના વિશે થોડીક માહિતી આપો. ખોરાકમાં જાહેર ને માંડવીનો ચારો આવે, એ ભૂકો પાલો. બરોબર. અને જોગણ આપી સવાર સાંજ 2 ટાઈમ. સવારીમાં સવારી કરો કે બહુ ઓછી? ના, કરીને. તો આજે આપણે થોડીક પંકજભાઈને કહી થોડુંક સવારી વિશે આપણે જોઈએ. બાકી સામાન્ય તમને કેવા ઘોડા ગમે? કાઠિયાવાડી, મારવાડી? કાઠિયાવાડી. એનું કારણ? કાઠિયાવાડી અને પાવર હોય, થોડુંક આમ તોફાની હોય, તો માથે બેઠા હોય તો મજા આવે કે ના ઘોડા છે. આ ઊંધું ગાલી નહીં લઈ જાય એને કેમ લઈને જવું? તો કાઠિયાવાડીના પોઈન્ટ તમારા મત મુજબ કેટલા હોવા જોઈએ, અને આ ઘોડા મુજબ કેટલા છે પૂરા? હવે એના જે જજ હોય આપણે 100માં, એ બધા નક્કી કરતા હોય. નકર તો કાયદેસર 4 પોળા, 4 લાંબા, 4 ટૂંકા, ઈવડે 12 બાબ એના આવે જ છે. બરોબર. તો યારે આ ઘોડામાં થોડુંક બતાવો બધાને, જે કાઠિયાવાડીની જે નિશાની હોય, જે 4 ટૂંકા, 4 લાંબા, 4 પોળા. એના માટે તો મિત્રો, ઘોડાનો કલર પણ એકદમ અદ્ભુત છે. ચેસ્ટનટ જે આપણે કહી, અને લાલ હરડો. આમાં તો પછી તો આમાં ઘોડો ફરે ને એના ગણિત ફરે, એના માપ ફરે. તો ખાસ પંકજભાઈ, આપણે કાઠિયાવાડીના જે પૂર્ણ કેરેક્ટરિસ્ટિક છે, એટલે કે એમના જે ગુણધર્મો હોવા જોઈએ, એ અમને આપણે કાનથી શરૂઆત કરીએ તો કાન એકદમ કેવો હોવો જોઈએ? કાન ટૂંકો. એકદમ કાન ટૂંકો. અને કપાળ જુઓ તમે તો એક કપાળ પોળું, વેત જેવડું કપાળ થાય, પોળું કપાળ,
કપાળની અંદરથી તમે જુઓ તો બે ચોસલા રીતસરના તમને દેખાય છે. આંખ એની એકદમ પોળી, નાકોરા પોળા, મોખલી ટૂંકી, ડોક છે એ મધ્યમ અને જે ટૂંકાની અંદર જ આવે, અને હારોહાર પીઠનો ભાગ છે મોટા ભાગે આપણે વહેલ કહી, ઘોડીની અંદર બેરલ પેટાળ જે કહે એ સારું હોવું જોઈએ ઘોડાની અંદર છે. અને પાછળનો જે ટેલ સેટ કહે સૌથી ઓછા ઘોડામાં જે જોવા મળતો હોય, ઉપરથી જેટલો ટેલ સેટ શરૂ થાય તો એ અત્યારે દેખાય તમને આ ઘોડાના સંપૂર્ણ કેરેક્ટરની અંદર બંધ બેસે. એનું ત્રિંગ તમે જુઓ તો એકદમ છાછરું બાજોઠિયું ત્રિંગ જે કહે તો એકદમ હુષ્ટપૃષ્ટ બલ્કી. મારવાડીની અંદર બિગ બ્લાસ્ટ નહીં થાય ને એ આ જ છે, બિગ બ્લાસ્ટ આ જ કહેવાય. આનાથી વધારે બિગ બ્લાસ્ટ તો હોય નહીં. પછી થોડાક પગના ભાગમાં આવી જાય. ડાબ જુઓ તો તાહડી જેવા ડાબ જેને કહેવાય, એના ઉપરના હૂફ એટલે ડાબ, અને એના પછી ફેટલોક જે આવે છે એકદમ મુઠ્ઠિયાનો ગાળો ટૂંકો સરસ રીતે એક મુઠ્ઠીની અંદર એ આવી જાય. અને પગ મજબૂત. કાઠિયાવાડીની અંદર મેઇન ઝીબ્રા માર્કિંગ આવે છે. ઘણા લોકો ઝીબ્રા ક્રોસિંગ બોલતા હોય જે રોડ ઉપર હોય, પણ આ ઝીબ્રા માર્કિંગ આવે છે. તો એ ઝીબ્રા માર્કિંગ પણ આ અશ્વની અંદર છે. આની ઉંમર કેટલી હશે પંકજભાઈ? 12 વર્ષ. 12 વર્ષનો છે, પણ જુઓ 12 વર્ષે એની એકદમ જુવાની કહેવાય. અત્યારના સમય પ્રમાણે ઘણા ઘોડા છે એ 7-8 વર્ષના થઈ સફેદ રૂવાટી આવવા માંડે છે, પણ જોઈ લ્યો એ એકદમ ઊભા ડાબ, સંપૂર્ણપણે હુષ્ટપૃષ્ટ કદાવર, એમની છાતી પણ પોળી. એ આમાં એક પોળા ભાગમાં આપણે રહી ગયું જે એકદમ મસલ્સ તમને દેખાય છે. તો આ ઘોડાની ખાસ એની વિશેષતા જોઈ નાકોરા ફૂલાવે છે. તમે જુઓ તો એકદમ આમ આપણે વર્ણન મુજબ ટેનિસના દડા સીધા એ જ્યારે સવારી કરીને આવે અને પછી સીધા અંદર નાખો તો ચોંટી જાય એ પ્રકારની અદ્ભુત રીતે છે. તો આટલી કેરેક્ટરિસ્ટિક ભરેલો આ ઘોડો છે. ઘણા ઘોડા અંડર રેટિંગ હોય છે, જે હાલે એ હાલે, અમુક સંબંધથી હાલે, પણ મારા મત મુજબ આવા ઘોડાનું જે બ્રીડિંગ થાય તો એનાથી સારું બીજું કાંઈ હોઈ ન શકે. કારણ કે કાઠિયાવાડી અશ્વ, આની આપણે ફી કેટલી રાખેલી છે? 11,000. કવરિંગ માટે જો તો આ ફી છે એ ઘોડા પ્રમાણે હું તો કહું થોડીક ઓછી છે. વધારે રાખે તોય ના નહીં, પણ પંકજભાઈનો એ વિચાર અમારે પહેલાં એ વાત થઈ કે બને ત્યાં સુધી આપણે બધા લોકો છે ઘોડો કવરિંગ કરાવી શકે એ રીતની ફી રાખી છે. તો એ બહુ સરસ કહેવાય. એકવાર દોડાવી જાઓ, આમ સીધા દોડાવીને લઈ જાવજી. જો આમ સ્ટેલિયન હોવા છતાં ભલે એ તીખો, નર ઘોડા તો થોડાક પાવર કરે જ, પણ એની ચાલ બાલથી બધું લઈને એકદમ મસ્ત. તો આ ખાસિયત ભરેલા આવા અશ્વો ક્યાંક પડેલા છે જેને કવરિંગ મળવું જોઈએ. ભલે ફ્રીમાં જો કવરિંગ મળતું હોય છે એમાં આપણને કોઈ વાંધો જ નથી, પણ સાથે સાથે કદર થાય જો તમે નોર્મલ ફી કે થોડી ઘણી ફી એવું આપો તો. મિત્રો, કોઈ પણ અશ્વ છે એ પોતા એક રૂપવાન તો છે જ, એ રૂપનું એ પ્રતીક છે, પણ એ સામાનથી વધારે રૂડો લાગે છે. ત્યારે જો આખો સામાન અને સામાનની વિગતે આપણે વાત કરતા જઈએ. ઉભરી અમિતભાઈ, આ પંકજભાઈ એ તમે શું નાખ્યું? આને હોંડિયું કહેવાય. હા, જો તો અહીંયા આપણે સૌરાષ્ટ્રની અંદર રાજકોટના પંથકની આજુબાજુ હુંડિયું કહે છે. પછી જેવી રીતે આગળ વધતા જાવ એ રીતે અલગ અલગ નામ પાછી દડી છે પડતા જાય. દડી, હવે ઊંધિયું મેકીને દડી, અમુક લોકો નીચે લમદો નાખે અને પછી દડી નાખે, એ બધું એક થાય. પછી જે સામાન ન હરકે એના માટેનું અતિ ઉત્તમ એ તંગ. અને આ જો તંગ પણ આ સ્પેશિયલ બનાવ્યું છે ઘાસિયો? હા, સ્પેશિયલ બનાવેલો. વાહ, જોઈ લ્યો, હાથ બનાવટનો એકદમ દેશી રીતે કેટલો સરસ રીતે દેખાય. આનાથી ઘોડાનું રૂપ વધે. પોતે રૂપવાન છે, ગુણવાન છે, બધું કીધેલું જ છે, પણ છતાંય એની અંદરથી એક આમાં જેટલી વાર સામાન થાય એટલી વાર નવું આવે. એટલે તો ઘાસિયો સરસ રીતે સેટ થઈ ગયા પછી આપી દો. આ છે ઝેરબંધનો ઉપયોગ ખાસ શું છે? ઘોડા વધારે પડતો અધેર ન ઊંચું જોવે ને માથું બાથું આપણને લગાડે ને કૂદે કે એવું કઈ તોફાન કરી જાય તો. કારણ કે નર ઘોડો છે એટલે થોડુંક ઓલું રહીએ. જોકે વિડીયો બધા અશ્વપ્રેમી જ જોવે છે, પણ છતાંય કેટલા લોકો નવા હોય, બાળકો હોય, પરિવાર હારે જોતા હોય, તો વિગતે વાત થાય અને કંઈક જાણવા મળે. આપણો એ વિડીયોનો ઉદ્દેશ્ય છે. તો ઘોડાનો તંગ હંમેશા આપણે હાથે જ
ટાઈટ કરવો જોઈએ. જેટલા પણ લોકો સવારી કરે છે એને ખબર જ હોય. હવે તો આ બધું કંઈ છાનું રહ્યું નથી. સોશિયલ મીડિયા આવ્યાથી બધી ખબર પડી જાય. ખેતી પાતી ઓર વિનતી ઓર ઘોડે કા તંગ એતા આપણે કીજીએ બસ એ ભલે બેટા લાખ મનુષ્યનો હોય સંગ. એ કેટલો ઉપાડવો, અમુક તો એટલા બરુકા માણા આવે ઘોડો અધર લઈ લે, પણ એ ઘોડો નબળો હોય. બસ એ બેટા માણા બરુકા હોય, ઘોડો નબળો હોય, એ આપણને ન ખબર પડે. પણ જો સ્ટેલિયનની કેટેગરીમાં હોવા છતાં ખુલ્લો છે, કોઈએ પકડો નથી, બધા એમને ઊભા છે, ક્યાંય બાંધો નથી અને ક્યાંયથી જોડાયેલો નથી, છતાંય એમના માલિકનું એ માલિકપણું છે એ કાઠિયાવાડી નહીં પણ કોઈ પણ ઘોડાની અંદર જોવા તો મળતું જ હોય છે. અત્યારે ક્રેઝ મારવાડીનો છે અને બધાય એમ જ કે હોજું કાઠિયાવાડી, તો કાઠિયાવાડી હોજા જ છે. એની આ બીજી ઉત્તમ નિશાની. અહીંથી જુઓ તમે. અને પછી કે હાવ તોફાન જ ન કરવું હોય તો પછી એક જ બકરી બાંધ લેવાય. પણ આના કરતાં બકરી માથા ઢીકા મારે એ તો બાપ સીધા સ્નાયુના અઘરા કરી નાખે કેસ. હા એના કરતાં તો ઘોડો સારો. કેટલાયની હજી એવી માન્યતા છે ઘોડો ક્યાં દૂધ દે છે, તો એ દૂધ નથી દેતો એટલે જ રાખ્યો છે. દૂધ તો ડેરીમાંય મળે. તો આ સરસ. હવે આપણે ઊભા રહી, જો સામાન થઈ ગયો છે, હવે આપણે સવારીનો વિડીયો જોઈ. ચાલો તો પંકજભાઈ અત્યારે બેહવા જાય છે, જોઈ લ્યો. ઘોડાને ખબર ન પડે. અચ્છા, સવારની અદ્ભુત નિશાની છે. અને એની પાસે આટલો સીધો હાલે છે. આ માલિક પણ બાકી કોઈ બીજા બેહે એટલે તો આ કરા ફાળ બાપ. રુદ્રને તમે ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયાની અંદર પણ જોયો હશે. એ કૂદતો હોય, આ તે બધું કરતો હોય. જો ખૂબ સરસ રીતે એકદમ સવારીની અંદર દેખાય આપણને. પાછો આવે એટલે જોઈ પાછું. તો મિત્રો આ અમિતભાઈ છે, રુદ્ર ઉપર બેઠા છે. આમ શું છે, એકલા જ અકાલા એવો છે નહીં સારો, કરે એ બટકાઈ ભલીએ છે. જોકે એ ખોટી કોઈ એમના લક્ષણની વાત નથી, પણ એ ન રસોમાં થોડુંક તો એટલું રે. અમિતભાઈ, આપના ઘોડા પ્રત્યેનો પ્રેમ બધાને ખબર છે. આપ અશ્વપ્રેમી છો, આપની પાસે પણ એક ઘોડી છે. અને તમે થોડોક કંઈક ઘોડા વિશે જણાવો. સરદારની અંદર તો આપ છો, આપને બધા પરિચયમાં છે, તમે બધાના પરિચયમાં છો. તમને ક્યાં ઘોડા ગમે? કાઠિયાવાડી જ બેસ્ટ. કાઠિયાવાડીનું કારણ? કાઠિયાવાડી સિવાય બધું નકામું છે. હા, પણ એનું કારણ શું એમ કાઠિયાવાડી સિવાય નકામું એનું? કંઈક તો હોય ને એમ. કેમ જે મારવાડ સાઈડના લોકો છે, બનાસકાંઠા, આપણે કાઠિયાવાડી કઠણ જ એટલું આવે કે જેને ટાઢ તડકો, હા, એમાં કાંઈ ખબર જ ન પડે. કોઈ વાર ચારો હોય ન હોય. આને 15 કિલોમીટર આગો તો વેટનરી ડોક્ટરને ન બોલાવવો પડે. મારવાડી હોય તો એને 2 દિવસ વેટનરી ડોક્ટરને રાખવા પડે. હાલે. અને બાકી પાણીયારું જનાવર, ઈશારો ખમે નહીં. અત્યાર સુધીમાં તમારા પ્રિય અશ્વમાંના અશ્વ કેટલા? કારણ કે તમારી પાસે ઘણા બધા ઘોડાની સરસ ડિટેલ છે. અને ડિટેલ મુજબ આપણે વાત કરીએ તો અત્યારે કાઠિયાવાડી અશ્વ સારા હોય એમાં નર ઘોડા કેટલા? નર ઘોડા અંદાજિત 10 સારા ઘોડા. જેમાં કયા ઘોડાને આપણે સમાવેશ કરાય? પેલો તો આપણો ફેવરિટ છે. હા. પછી આગળ જતા ભલે સરકારી હોય, પ્રાઇવેટ હોય. સરકારીમાં છે એક માણેક છે. હા. એક ચંદ્ર છે. હા. એક રાજ હતો જે હાલમાં સર્વિસ લેસ છે. હા. પછી એના સિવાય કનૈયો છે એક સાળંગપુર. પછી જસદણના છે એક અરુણ. બરોબર. એક સુરત દેવળમાં કુમાર છે. વાહ. ને પોરબંદર પેડકમાં ચંદન હતો. હા. આ વધારે પડતા પ્રિય. એક કનૈયો હતો પાણવીથી. પાણવી, હા. તો આટલા ઘોડા શું કામ, શા માટે તમે એને તારવેલા? એનું બ્રીડિંગ ને બાબતે લઈ, પોઈન્ટ બાબતે લઈ, કે એ બચ્ચા સારા આપે એના માટે થઈ? બધી રીતે સારા. એનું બ્રીડિંગ સારું, બચ્ચા કલરથી માંડીને એના જે પોઈન્ટો પૂરેપૂરા આપે. બરોબર. અને પેડિગ્રી નીચેની સારી, એની જે જૂની લાઈન છે એમાં, હા, એ બહુ સારી. તો તમારું પણ કાઠિયાવાડી અશ્વના બધા બંધારણને બાબતે જોવામાં આવે તો એના વિશે તમારું શું માનવું છે?
ઊંચાઈ, કલર, હાઇટ, પહોળાઈ, લંબાઈ કેવી હોવી જોઈએ? એક ફિક્સ હોવી જોઈએ કે છૂટછવાઈ હોવી જોઈએ? ફિક્સ હોવી જોઈએ, છૂટ છવાઈ ન ચાલે. છૂટછવાઈ ન ચાલે તો પછી મિક્સ થાય. હા, તો એના વિશે આપ થોડાક આપના શબ્દ જો અમને સાંભળવા મળે તો મજા આવશે. કેવું બ્રીડિંગ હવે લોકોને કરવું જોઈએ? બ્રીડિંગ તો એક તો થોડીક જે હાઇટનો પ્રશ્ન છે કાઠિયાવાડીમાં, ખાસ તો એ જોઈને બ્રીડિંગ કરવું જોઈએ. થોડોક લંબાઈ ઊંચાઈમાં થોડો ઘોડો હોવો જોઈએ. હા, અને બીજા નંબરમાં એનું કેરેક્ટર કેવું છે એ બધું જોવું જોઈએ. વાહ, ખૂબ ખૂબ આભાર. ઘણી બધી વાતો કરી, વાતોનો અંત નથી, પણ આપણે વિડીયોમાં પાછા મળતા રહીશું અને નવી નવી વાતો કરતા રહીશું. તો રુદ્ર ઘોડો અદ્ભુત રીતે આપણે આજે એમની વાતો જાણી. ઘણા સમયથી ઘણા મિત્રો પણ કોમેન્ટ કરતા હતા કે ઘોડા વિશે થોડીક જાણકારી આપો, રુદ્ર ઘોડાનો વિડીયો બનાવો. તો આપણે બનાવ્યો. આજે પંકજભાઈની મુલાકાત થઈ. વર્ષા ઋતુ આવે છે એ પહેલાં ખાસ એક વિડીયો બની જાય, કારણ કે ચોમાસાની અંદર થોડા થોડા ઘોડા પણ નબળા દેખાય આ તે, પણ અત્યારે સંપૂર્ણપણે હુષ્ટપૃષ્ટ જો એમની જગ્યાએ એમનું થાણિયું, ઝીણા ઝીણા જે બ્લોક રાખ્યા છે વેન્ટિલેશન માટે અદ્ભુત કામ. અને જેટલો સવારી દરમિયાન તીખો તોફાની હસવો એટલો જો જ્યારે થાણિયામાં આવે છે એકદમ શાંત, કોઈ ખોટી વધારે માથાકૂટ નહીં, આ નહીં તે નહીં, શાંતિભર્યું વર્તન. અને સ્ટેબલના ગણિત બધાયના અલગ હોય, એટલે હવે એ કોઈ એમ ન પૂછતા કે એના વિશે કંઈક માહિતી આપો આમ ને તેમ. તો આવું છે. હજી એક બાજુમાં વછેરો છે પંકજભાઈ, એના વિશે થોડીક આપણે માહિતી લઈ હારોહાર. છોટું, આ ભાઈ વિશે માહિતી આપજો. આલ્યો આ માઇક, આલ્યો, હાથમાં પકડી રાખો. આનો બાપ રહ્યો રુદ્ર, આપણો પોતાનો. હા હા. અને માં છે એ મારવાડી છે, કાળી પચકલિયા. વાહ, એમાંથી આ સરસ રિઝલ્ટ આવ્યું છે. કેટલા આની ઉંમર શું છે? 3 મહિના. 3 મહિના. 2 મહિના જ ખાલી એને માનું દૂધ મળ્યું છે. 1 મહિનાથી દૂધ કે કોઈ વિટામિનની કોઈ વસ્તુ નથી, ખાલી નિરણ અને જોગાણ, 2 જ વસ્તુ. નીણ ને જોગાણ ઉપર વછેરો છે, જોઈ લ્યો સરસ રીતે. રુદ્ર એમનું કેરેક્ટર હંમેશા પૂરું પાડે છે, વછેરી હોય કે વછેરો હોય. અને સંપૂર્ણ રીતે તમે જોઈ શકો છો એ ઘોડો છે એના જ કેરેક્ટર અત્યારથી, ભલે મારવાડીની અંદર બચ્ચું આવ્યું છે, પણ એના મોઢું, કપાળ, કાન, કલર, સ્ટ્રક્ચર એ બધું અત્યારથી દેખાય જ. બાકી 3 મહિનાનું વછેરું હોય તો મારા મત મુજબ હજી આટલી છાતી ઓછી ખુલેલી હોય, મારા મત મુજબ, ખુદડી અને નોંધ. પછી રુદ્રના બચ્ચામાં જે તમે આપણે કાઠિયાવાડીના જે માર્કિંગ માગી છે એ માર્કિંગ પ્રમાણે આને બળી લીટી બરોબર, જીબ્રા માર્કિંગ. હા, નકર એની માં કાળી પચકલિયાણ છે. ડોર્સેલ સ્ટ્રેપ માત્ર કાઠિયાવાડીમાં સૌથી વધારે જોવા મળે. આ કાનની વચ્ચેથી શરૂ થઈ અને પૂંછડાના દાંડા સુધી એ પટ્ટી પૂરી થાય, જે બહુ સરસ કહેવાય. એક સરસ કહેવાનો મતલબ કે એ કોઈ એમ સારું ખરાબ નથી, પણ એવું છે એમ એના માર્કિંગ એ કહેવાય છે, પૂરા કરે છે કેરેક્ટર. જુઓ એ પણ સરસ રીતે છે. આનું નામ કંઈ રાખ્યું છે? ધરમ. ધરમ. વાહ, અદ્ભુત. તો બસ મિત્રો, આ વાતની સાથે આ વિડીયો અહીંયા પૂર્ણ કરી છે. ઘોડો જો સામું જોવે કહે છે કે આવજો પાછા નવા વિડીયોમાં નવા અશ્વના પરિચયની સાથે મળીશું. આપણને કેવું લાગે છે એ જણાવજો, કારણ કે ઘોડા ફરે એટલા માલિક ફરે, માલિક ફરે એટલી વાતું ફરે, અને એટલા ટાઈમ ટેબલ ફરે, શિડ્યુલ ફરે, આ તે બધું એમાં અલગ અલગ આવતું હોય. આ કેવું લાગે છે કોમેન્ટ કરી જણાવજો, અને આમાંથી તમને શું શીખવા મળ્યું એ કહેજો. ધન્યવાદ.